लतास्तरव आत्मनि विष्णु लतास्तरव आत्मनि विष्णु गञ्जन्यङ्गैव पुष्पफलाढ्या गञ्जन्यङ्गैव पुष्पफलाढ्या प्रणतभारवितामधुधारा प्रणतभारवितामधुधारा प्रेमरस्ततन वहससृजोस्म वामकपोलो वाल्गीतरोगदर्पितवेणु दर्शनीय तिलको वनमाला दिव्य गन्ध दर्शनीय तिलको वनमाला दर्शनीय तिलको वनमाला दिव्य गन्ध तुलसी मधुमते दिव्य गन्ध तुलसी मधुमते अलिकुलै रघुगीतमभीष्ट अलिकुलै रघुगीतमभीष्ट माद्रियङ्गैः सन्धितवेणु माद्रियङ्गैः सन्धितवेणु सरसी सारस हंस विहंगा सरसी सारस हंस विहंगा चेतस एत्य हरिमुपासत तेयत चेता हरिमुपासत तेयत चित्ता अन्तमिलितदोषो भूतमौना अन्तमिलितदृशो द्रुतमौना वल्गीत
સખી શું બતાવું. શ્રાવણ માસની લીલાનું શ્રવણ કાલે આપણે પ્રારંભ કર્યો હતો. સખી જ્યારે વનમાં ગઈ અને વનમાં જઈને પ્રભુના કેવા દર્શન થયા. પ્રભુ કેવા છે. દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમત્તઈ. પ્રભુ કેવા છે. પ્રભુના દર્શન કરતા કહે દર્શનીય તિલકો. પ્રભુના સ્વરૂપનું દર્શન કરતા સખીને લાગ્યું કે આજે પ્રભુ કેવા લાગી રહ્યા છે. એવા સુંદર મોર પંખને ધારણ કરી જાણે એક યોદ્ધા યુદ્ધ કરવા આવ્યો હોય એવું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા અને ઉભા ઉભા પેલી સખી પ્રભુના મુખારવિંદના દર્શન કરી રહી છે. અને એક નેત્રો છે કે એટલા લોભી થઈ ગયા છે કે આજે પ્રભુના મુખારવિંદનું પાન જેમ એક ભ્રમર કમલ ઉપર બેસીને કરે એવી રીતે હું કરી જાઉં એમ ગોપીના નેત્રો તો વિચાર કરી રહ્યા છે. સંકોચ પણ ભૂલી ગઈ. કોણ જોશે, શું કહેશે, કારણ કે એ જ તો પ્રેમ છે. સૂરજ તપતો હોય, અગ્નિની વૃષ્ટિ કરતો હોય, અગ્નિ વરસાવતો હોય, પણ સૂરજ સાથે પ્રેમ છે માટે સૂર્યને જોઈને કમળ ખીલી જાય. રાત્રિએ ચંદ્રમાનો અમૃત વૃષ્ટિ કરતો હોય, શીતલતા આપતો હોય, મધુરતા આપતો હોય, પણ ચંદ્રને જોઈને એ કમલ બીડાઈ જાય. આપણને લાગે આ કેવી લીલા. જે લોકોને બાળે છે એ આને આનંદ આપે છે, અને જે પરમ શીતલતાનો અનુભવ કરાવે, જે અમૃત વૃષ્ટિ કરે અને એને જોઈને આ કમલ બીડાઈ જાય છે. અને કહેવાય આને જ તો પ્રેમ કહેવાય. જ્યાં આપણું પ્રિયપણું હોય, જ્યાં આપણી પ્રિયતા હોય, એના દ્વારા મળેલું મોટામાં મોટું કષ્ટ પણ આપણને પ્રેમ સ્વરૂપનો અનુભવ કરાવે. અને જ્યાં પ્રિયતા નથી એ ચાહે આપણને સર્વસ્વ આપી દે તો પણ સ્નેહનો આનંદ ન થાય. અને પ્રભુના મુખારવિંદના દર્શન સખી કરી રહી છે. અને કહેવાય આ પ્રભુનું મુખારવિંદ પણ કેવું લાગે છે. દ્રષ્ટિ સૌથી પહેલા ગઈ પ્રભુના અધર ઉપર, કારણ કે દર્શનનું ફલ આજે મળી રહ્યું છે. દર્શનીય તિલકો આજે સામે આવ્યા છે. નેત્રોને કૃતાર્થ કરવા માટે, નેત્રોને સનાત કરવા માટે. અને જ્યાં સખીની દ્રષ્ટિ ગઈ સૌથી પહેલા પ્રભુના અધર ઉપર ગઈ. અને શું જોયું કે પ્રભુના અધર કેવા છે. માનો આ અધર નહીં પણ સાક્ષાત લાલ લાલ બિંબા ફલ હોય એવી રીતે પ્રભુના અધર દેખાયા. જાણે લાલ લાલ સુંદર રસ ભરેલું બિંબા ફલ હોય એવા પ્રભુના અધર દેખાયા. વિચાર કરવા લાગી આવું સુંદર ફળ અહીંયા, અને એનું ભક્ષણ કરવા માટે કોઈ નથી. ત્યાં દ્રષ્ટિ ગઈ ઠાકોરજીના નકવેસર ઉપર, અને ત્યાં નકવેસરનો આકાર જોયો. લાગ્યું આ નકવેસર નહીં, આ તો કોઈ શુક છે. આગળનો ભાગ મોતી એવી રીતે નીચે ઝૂકેલો છે જાણે આ મોતી નહીં પણ શુકની ચાંચ હોય, અને પાછળનો મોતી ઉપર એવી રીતે છે જેમ ચાંચ નમાવા માટે શુક નીચે નમ્યો અને પાછળની પૂંછ ઊંચી થઈ ગઈ હોય. બરાબર એવું નકવેસર જોયું અને સખીને લાગ્યું કે નિશ્ચિત આ લાલ લાલ સુંદર બિંબાફલ જોઈને અને શુકથી ન રહેવાયું. અને શુક આવી પ્રભુની નાસિકા ઉપર વિરાજમાન થઈ ગયો છે કે ક્યારે મને મોકો મળે અને આ રસનું હું પાન કરી લઉં, ક્યારે મને મોકો મળે અને હું એ ફલનું પાન કરી લઉં. એમ આવીને બેઠો. કહેવાય વિચાર કરે છે કે ક્યારે મોકો મળે અને હું મારું કામ કરું, ક્યારે મોકો મળે અને મારું કામ કરું. અને ત્યાં જ નકવેસર ઉપરના મોતી ઉપર દ્રષ્ટિ ગઈ અને લાગ્યું જુઓ તો ખરા આ શુક ક્યારનો આ બિંબાફલ માટે રાહ જોઈને બેઠો હતો. અને બીજું સફેદ મોતી એ કઈ નહીં, એ તો બગલો છે. જે બગલો આ શુકના ભાગનું આ અમૃત ફલ, આ બિંબાફલ ખાવા માટે આવી ગયો છે. અને જ્યાં બગલા રૂપી એ અમૃત ફલ ખાવા માટે બગલો આવ્યો અને પ્રભુએ શું કર્યું એ જ વખતે પોતાની નેત્ર કટાક્ષથી એ સફેદ મોતી રૂપી બગલાને વિંધી નાખ્યો. જ્યાં પ્રભુની દ્રષ્ટિ પોતાના નેત્ર દ્વારા નાસિકા ઉપર પડી અને જે સફેદ મોતી રૂપી બગલો આ શુકનું રક્ષેલું ફલ બિંબાફલ ખાવા માટે આવ્યો અને પ્રભુની દ્રષ્ટિ માત્રથી એ સફેદ મોતી રૂપી બગલો વિંધાઈ ગયો. અને કહેવાય જ્યાં એ બગલો વિંધાયો પ્રભુ કહે જો શુક આ તારું ફલ ખાવા માટે આવ્યો હતો ને, માટે એને બાંધીને અને શુકને સોંપી દીધો. તારો અપરાધી તું જ રાખ. માટે મોતી બંધાયેલો છે શુક સાથે. અને કહેવાય સોનાની બેડીથી એને બાંધ્યો. અને જ્યાં શુક
અધર બિંબનું રક્ષણ કરતો હતો, જોતો હતો અને ત્યાં જ